રાક્ષસો આવીને યજ્ઞનો ભંગ કરે, યજ્ઞમાં હાડકા નાખી દે, એટલે વિશ્વામિત્ર ક્રોધ ન કરે, ઉભા થઈને ચાલ્યા જાય. કારણ કે વિશ્વામિત્ર હું નતા પહોંચતા રાક્ષસોને. અતિની ગતિ ત્રાસ થયો, કંટાળી ગયા, એટલે દશરથ રાજાને જેને કીધું કે તમારા પુત્રો મને આપી દો મારા યજ્ઞની રક્ષા કરવા માટે. એટલે રામ અને લક્ષ્મણને લઈ જાય છે, બંનેને દ્વાર ઉપર ઉભા રાખે છે. એ બે ધનુષ લઈને ઉભા છે અને વિશ્વામિત્ર યજ્ઞ કરે છે. શું કામ? તો કે દૈત્યોને નતા પહોંચતા એટલા માટે. તો કે ના, એવું નથી. જે રામને વિદ્યા આપી શકે, રામને આયુધ આપી શકે, ભગવાન રામ પાસે જે અસ્ત્રો આવ્યા એ બધા ઋષિઓએ આપ્યા છે. તો જે રામને આપી શકે એ પોતા પાસે ન હોય. પણ પ્રયોગ કેની માથે કરો? જે ખમી શકે એની માથે. બીજું, ક્રોધ કરવાથી પુણ્ય નષ્ટ થાય છે. શું થાય છે? હજારો વર્ષોના અનુષ્ઠાન વિશ્વામિત્રે કર્યા, એ દૈત્યો કઈ એને હેરાન કરવા નતા આવતા, એનું પુણ્ય લેવા આવતા હતા. હું આજે અહીંયા વ્યાસપીઠ ઉપર બેસી અને જે પુણ્ય કરું છું, એ પુણ્ય જો હું ક્રોધ કરું તો એ તમને ચાલ્યું જાય. આ નિયમ છે. કોઈ પણ વ્યક્તિ ઉપર ક્રોધ કરવાથી તમારું કરેલું પુણ્ય એને વયું જાય છે. તો મેં અહીંયા જે 7 દિવસ તપ કર્યું, એ તપ તમે 2 જ સેકન્ડમાં લઈ જાઓ તો ક્રોધ કરાય? પૂજા દરમિયાન, સારા કર્મ દરમિયાન કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. આ બતાવ્યું સ્પષ્ટ. સત્યનારાયણની કથામાં પણ બતાવ્યું ને, સાંભળ્યું છે બધાએ પેલા જ અધ્યાયની અંદર, કે પ્રસાદ લીધા બાદ ભજન કીર્તન કરતા કરતા સૌએ પોતપોતાના ઘરે જવું. આ વાટાણે નથી કીધું, જા વાટાણે. શું કામ? કથા સાંભળીને જાઓ છો, પુણ્ય લઈને જાઓ છો, અને રસ્તામાં જો કોકનો દ્વેષ થઈ જાય, ઈર્ષા થઈ જાય, તો એ કરેલું પુણ્ય કેને ચાલ્યું જાય છે? તો યાદ રાખજો, કોઈ દિવસ કોઈનો દ્વેષ કરવો નહીં. અને એમાંય વિશેષ કરીને તમે કોઈ ધર્મ કાર્ય કરતા હો ત્યારે તો બિલકુલ નહીં. તમારા ઘરે તમે પૂજા આદિ યજ્ઞ કરાવો છો ને, ત્યારે યજ્ઞની અંદર અમે ઘણી જગ્યાએ જોયું છે, યજ્ઞ પૂર્ણ થાય ને એટલે ઉત્પાત ઉપડી જાય છે માણસને. જેવું હજી તો પૂર્ણાહુતિ હોમાણી ન હોય ત્યાં તો થારી વાટકા ભેગા કરવા લાગે ને, એ અમારું લાલ કલરના વાટકા વાળું નિશાન છે ને, અમારું આ છે ને, મારે જોલો લોટો કરસ્યો રહ્યો એ અમારો, ચોલો નાડું બાંધલ છે લોટો અમારો છે, ઓલો લોટો કેનો છે ખબર નથી. આને ઉત્પાત કહેવાય. એટલે અમને 110% ખબર પડી ગઈ કે ભગવાન અમે જે મહેનત કરી, મહેનત વિફળ ગઈ. જો આમાંય કથા છે, આવતીકાલે કથા આવશે. ઉત્પાત થયો એટલે 110% યજ્ઞ વિફળ ગયો તમારો, તમને આનું પુણ્ય ન મળ્યું. કારણ કે કર્મના અંતે જો શાંતિ થાય તો સમજી લેવાનું કે કર્મ સફળ છે, અને કર્મના અંતે જો અશાંતિ થઈ જાય તો કર્મ વિફળ ગયું. કદાચ યજ્ઞ પૂર્ણ થાય ને તમારી 1-2 વાટકી કોક લઈ જાય, ચમચી આડીવરી થઈ જાય તો ચિંતા ન કરજો, માં તમારા નારાયણ છે ને તમને બીજી 10 ચમચી લઈ દેશે. મુખ્ય જે યજમાન છે એને તો શાંતિ જ રાખવી. કારણ કે તમારો જીવ જો એમાં જશે તો એ કર્મ તમારું વિફળ જશે. એટલે ના, કર્મના અંતે હંમેશા શાંતિ થવી જોઈએ. જો શાંતિ ન થાય તો કર્મનું ફળ મળશે નહીં.